ગેલિલીના વિશે માહિતી આપીશ. ગેલિલિયો ગેલિલી એક મહાન ઇટાલિયન વૈજ્ઞાનિક, ખગોળશાસ્ત્રી, ભૌતિકશાસ્ત્રી, ગણિતજ્ઞ અને દાર્શનિક હતા. તેમનો જન્મ 15 ફેબ્રુઆરી 1564ના રોજ ઇટાલિયાના પિસા શહેરમાં થયો હતો. તેઓ વૈજ્ઞાનિક વિચારધારામાં ક્રાંતિ લાવનાર વ્યક્તિત્વ હતા અને તેથી તેમને આધુનિક વિજ્ઞાનના પિતા કહેવામાં આવે છે. તેમણે પ્રયોગ અને અવલોકન પર આધારિત વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિકસાવી. તેમણે ટેલિસ્કોપને વધુ શક્તિશાળી બનાવી અને તેના દ્વારા ચંદ્ર પર પહાડો તથા ખીણો, સૂર્ય પર સૂર્યકલક, ગુરુ ગ્રહના 4 ઉપગ્રહો તથા શુક્ર ગ્રહની કલાઓ શોધી કાઢી. ભૌતિકશાસ્ત્રમાં તેમણે ગતિ, પતંગ પામતા પદાર્થો અને જડત્વ વિશે મહત્વપૂર્ણ નિયમો રજૂ કર્યા. પિસાના મિનાર પરથી કરેલા પ્રયોગો તેમના વૈજ્ઞાનિક અભિગમના ઉદાહરણ છે. કોપર્નિકસના સૂર્ય કેન્દ્રિત સિદ્ધાંતને સમર્થન આપવાને કારણે ચર્ચે તેમને દંડ આપ્યો. જીવનના અંતિમ વર્ષોમાં તેમને ગૃહબંધીમાં રાખ્યા. તેમ છતાંય ગેલિલિયોએ વિચાર અને શોધોએ ભવિષ્યના વૈજ્ઞાનિકો માટે માર્ગ મોકળો કર્યો હતો. આવા મહાન વૈજ્ઞાનિકો માટે